આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે એક એવી જબરદસ્ત ટાઈમ ટ્રાવેલ સફર પર જવાનું છે જે ખરેખર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મથી કમ નથી. કરોડો વર્ષો પાછળ જઈને પૃથ્વી પરના સૌથી જટિલ જીવના નિર્માણને સમજવાની આ એક અદ્ભુત યાત્રા છે. ચાલો જોઈએ કે આધારભૂત વૈજ્ઞાનિક માહિતી પ્રમાણે આધુનિક માનવનું અસ્તિત્વ કઈ રીતે આકાર પામ્યું. સ્ક્રીન પરનો આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. જરા કલ્પના કરો, કેવી રીતે એક જીવ જેનો આખો દિવસ વૃક્ષોની ડાળીઓ પર કૂદાકૂદ કરવામાં વીતતો હતો તે આજે ગગનચુંબી ઇમારતો, સ્માર્ટફોન અને આધુનિક સભ્યતાનો આર્કિટેક્ટ બની ગયો. આ કોઈ રાતોરાત થયેલો જાદુ નથી હો. આ તો કરોડો વર્ષોની ધીમી પણ એકદમ સચોટ જૈવિક પ્રક્રિયા છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. અહીં ઉત્ક્રાંતિનો એક વિશાળ મેક્રો સ્કેલ જોઈ શકાય છે. એક કોષીય જીવોથી શરૂ કરીને કદાવર ડાયનાસોર અને અંતે માનવ સુધીની આખી સફરનો આ એક સિનેમેટિક ઓવરવ્યૂ છે. માનવ વાર્તાના મંડાણ થયા તે પહેલાં તો પૃથ્વી પર જીવોના કેટલાય સ્વરૂપો આવ્યા અને ગયા, પણ આ બધા જ પરિવર્તનો પાછળ એક બહુ જ પાવરફુલ ફોર્સ કામ કરતું હતું. આ બધા શારીરિક પરિવર્તનો કોઈ આકસ્મિક ઘટનાઓ નહોતી. આ આખી સિસ્ટમ પાછળ ડાર્વિનવાદનું એક પાવરફુલ જૈવિક એન્જિન ધમધમી રહ્યું હતું. તેના મુખ્ય 3 નિયમો છે. પહેલું, પ્રાકૃતિક પસંદગી, એટલે કે પર્યાવરણ બદલાય ત્યારે જે જીવ અનુકૂલન સાધી શકે એ જ ટકી શકે. બીજું, સમાન પૂર્વજો. વિજ્ઞાન સ્પષ્ટપણે સાબિત કરે છે કે લાખો વર્ષો પહેલાં મનુષ્યો અને એપ્સ એટલે કે વાંદરાઓના મૂળ પૂર્વજો એક જ હતા. અને ત્રીજું, સૌથી ગજબનું પાસું, વારસાગત પરિવર્તન. પેઢી દર પેઢી ડીએનએમાં થતા સૂક્ષ્મ ફેરફારો. બસ આ જ એન્જિને આખી ઉત્ક્રાંતિને ગતિ આપી. હવે આખી યાત્રાના કાલક્રમિક રોડમેપ પર નજર કરીએ. શરૂઆતના તબક્કાઓ જુઓ. કરોડો વર્ષો લાંબા છે. 1.5 થી 2 કરોડ વર્ષ પહેલાં ડ્રાયોપેથેકસથી શરૂ થયેલી સફર સાવ ધીમી ગતિએ આગળ વધે છે. પણ જેમ જેમ આપણે આધુનિક યુગ તરફ આવીએ છીએ ને તેમ વિકાસની ગતિ એકદમ ફાસ્ટ થઈ જાય છે. 40 લાખ વર્ષ પહેલાંથી લઈને 30,000 વર્ષ પહેલાંના ગાળામાં તો જણે ઉત્ક્રાંતિએ ટોપ ગિયર પકડી લીધું હોય એવું સ્પષ્ટ દેખાય છે. તો ચાલો સૌથી જૂના પૂર્વજો તરફ પાછા ફરીએ. વૃક્ષો પરનું જીવન અને ત્યાંથી શરૂ થયેલા પ્રથમ બદલાવની વાત કરીએ. અને આ બહુ જ શાનદાર રીતે દર્શાવે છે કે પહેલો મોટો બદલાવ આખરે આવ્યો કેવી રીતે. એક તરફ છે ડ્રાયોપેથિકસ, જે સંપૂર્ણપણે વાંદરા જેવા હતા, 4 પગે ચાલતા અને ઝાડ પર મજેથી રહેતા. પણ પછી આવ્યા રામાપેથિકસ. તેમના દાંત અને જડબાની રચના ધીમે ધીમે મનુષ્યો જેવી થવા લાગી હતી. સૌથી મોટી ક્રાંતિ તો એ હતી કે આ જ એ પ્રજાતિ હતી જેણે સુરક્ષિત વૃક્ષો પરથી નીચે ઉતરીને જમીન પર 2 પગે ઊભા રહેવાની હિંમત કરી હતી. કરોડો વર્ષોની વાર્તાનો આ એકદમ વાસ્તવિક અને સિનેમેટિક સારાંશ છે. જરા ધ્યાનથી જુઓ. ડાબીથી જમણી બાજુ જતા સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે એક ઝૂકેલું 4 પગે ચાલતું શરીર ધીમે ધીમે આકાર બદલી રહ્યું છે. જાણે કોઈ 3D મોડલના હાડકાં ખેંચાઈ રહ્યા હોય, કરોડરજ્જુ ધીમે ધીમે સીધી થઈ રહી હોય અને અકળાયેલા હાથ મુક્ત થઈ રહ્યા હોય. આ શારીરિક પરિવર્તનનો અત્યંત વાસ્તવિક ક્રમ જ છે જેણે માનવને પ્રાણીજગતથી સાવ અલગ પાડી દીધો. હવે વાત કરીએ પ્રથમ સીધા પગલાં વિશે. આફ્રિકાના મેદાનોમાં ઓસ્ટ્રેલોપિથેકસનો યુગ કેવો હતો તે સમજીએ. આ ઓસ્ટ્રેલોપિથેકસનો યુગ એટલે માનવ ઉત્ક્રાંતિનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. અહીં એક જબરદસ્ત વૈજ્ઞાનિક હકીકત સમજવા જેવી છે. મગજનો મોટો વિકાસ થયો એ પહેલાં જ 2 પગે ચાલવાની ક્ષમતા એટલે કે બાયપેડલિઝમ વિકસી ચૂક્યું હતું. આશરે 40 લાખ વર્ષ પહેલાં લ્યુસી તરીકે ઓળખાતું પ્રખ્યાત અશ્મિ આ વાતની જ સાબિતી છે. ભલે એમનું મગજ કદમાં નાનું હતું, પણ ગુરુત્વાકર્ષણ સામે ટટ્ટાર ઊભા રહેવાની ગેમ આ પૂર્વજોએ ક્યારનીએ જીતી લીધી હતી. હવેનો તબક્કો છે ઓજારો અને અગ્નિના નિષ્ણાતોનો. પર્યાવરણને પોતાના ફાયદા માટે કેવી રીતે વાપરવું તેની આ શરૂઆત હતી. જુઓ, હોમો હેબિલિસે પહેલીવાર પથ્થરને તોડીને તેમાંથી ઓજારો બનાવ્યા. જરા વિચાર કરો, પ્રકૃતિની કોઈ વસ્તુને પોતાની જરૂરિયાત મુજબ આકાર આપવાની આ સૌથી પહેલી અને ઐતિહાસિક ઘટના હતી. આજે આપણે જે અદ્યતન સ્માર્ટ ટેકનોલોજી વાપરીએ છીએ ને તેનું સાચું બીજ આ ટૂલમેકર પાસે હતું.
અને ત્યારબાદ એન્ટ્રી થાય છે હોમો ઇરેક્ટસની. તેઓ જમીન પર એકદમ સીધા ચાલતા હતા. પણ તેમની સૌથી મોટી સિદ્ધિ હતી અગ્નિની શોધ. અગ્નિ પર કાબૂ મેળવવો એ માનવજાત માટે રાતોરાત એક સુરક્ષા કવચ અને નવી ઊર્જાનો જબરદસ્ત સ્ત્રોત બની ગયો. શારીરિક ફેરફારો પછી આવે છે બુદ્ધિનો ઉદય. શારીરિક અને માનસિક કક્ષાએ લેવાયેલો એક બહુ મોટો કૂદકો. ચાલો આપણે કોઈ હાઈ-ટેક બાયોલોજિકલ મશીનના સ્પેસિફિકેશન્સ ચેક કરતા હોઈએ એમ આ ઉન્નત જૈવિક અપગ્રેડ્સ જોઈએ. આ એ ફેરફારો છે જેને આખી ગેમ બદલી નાખી. 2 પગે ચાલવાને કારણે ઉપરનું શરીર અને હાથ સાવ મુક્ત થઈ ગયા. એ મુક્ત હાથ અને અંગૂઠાની ખાસ પકડ, જેને ઓપોઝિબલ થમ્સ કહેવાય છે, તેના લીધે બારીક અને જટિલ ઓજારો બનવા લાગ્યા. મગજનું કદ અને પ્રોસેસિંગ પાવર તો એટલી ઝડપથી વધ્યો કે વાત ના પૂછો. અને સૌથી વિશેષ અપગ્રેડ ભાષાનો વિકાસ. અવાજો હવે માત્ર પ્રાણીઓ જેવા ઈશારા ન રહ્યા, પણ એક જટિલ કોમ્યુનિકેશન સિસ્ટમ બની ગયા, જેથી આખું ગ્રુપ સાથે મળીને કામ કરી શકે. હવે આ સ્લાઇડ વિશે સૌથી રસપ્રદ બાબત એ છે કે તે નિએન્ડરથલ્સની એક સાવ અલગ જ અને આશ્ચર્યજનક બાજુ બતાવે છે. સામાન્ય રીતે તેમને માત્ર જંગલી અને ક્રૂર માનવામાં આવતા, પણ વાસ્તવિકતા એ છે કે તેઓ અત્યંત ભાવનાત્મક અને જટિલ સામાજિક જીવ હતા. મગજ તો તેમનું વિશાળ હતું જ, પણ સાથે સાથે તેઓ ઠંડીથી બચવા પ્રાણીઓની ચામડીના કપડાં બનાવતા. એટલું જ નહીં, પોતાના સ્વજનોના મૃત્યુ પછી તેમને એકદમ સન્માનપૂર્વક દફનાવતા હતા. આ સીધી રીતે દર્શાવે છે કે તેમનામાં લાગણીઓ અને સંસ્કૃતિના મૂળિયા ખૂબ ઊંડે સુધી નંખાઈ ચૂક્યા હતા. અને હવે આધુનિક માનવનો યુગ, વર્તમાન સભ્યતાના ખરા આર્કિટેક્ટ્સ. અને આખરે 30,000 વર્ષ પહેલાં જન્મે છે આધુનિક માનવી, હોમો સેપિયન્સ સેપિયન્સ. કરોડો વર્ષોના શારીરિક અને માનસિક મોર્ફિંગની પ્રક્રિયાનું અ ફાઇનલ અને બેસ્ટ વર્ઝન છે. માત્ર શિકાર કરીને અસ્તિત્વ ટકાવી રાખવાને બદલે આ માનવીએ ખેતીની શરૂઆત કરી દીધી. તેણે ગુફાઓમાં અદ્ભુત ચિત્રો દોરીને કળા વિકસાવી, ગગનચુંબી ઇમારતો બનાવી અને આજના સમયની આધુનિક ટેકનોલોજી દ્વારા સમગ્ર પૃથ્વી પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. એક સમયે માત્ર ઝાડની ડાળીઓ પકડીને બેસી રહેતું પ્રાણી આજે આખી દુનિયાનું સંચાલન કરી રહ્યું છે. આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. પણ આ લાંબી અને રોમાંચક સફર અહીં પૂરી નથી થતી. કરોડો વર્ષોથી ચાલી આવતી ડીએનએ અને પર્યાવરણ વચ્ચેની આ રમત તો હજુ પણ ચાલુ જ છે. આ બાબત એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે. આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયોટેકનોલોજીના અત્યાધુનિક યુગમાં જીવી રહ્યા છે, ત્યારે ભવિષ્યના માનવનું શારીરિક અને માનસિક માળખું કેવું હશે? શું એવું બની શકે કે ટેકનોલોજી પોતે જ માનવ ઉત્ક્રાંતિનું નવું એન્જિન બની જાય? આ એક એવો સવાલ છે જે ખરેખર મગજને કસવા મજબૂર કરી દે છે. આ સવાલ સાથે આજની આ ઐતિહાસિક સફર અહીં પૂર્ણ કરીએ છીએ. વિજ્ઞાનના અદ્ભુત પ્રવાહને સમજતા રહો અને ભવિષ્ય વિશે વિચારતા રહો.